टॉपिक ना આપણે કન્ટિન્યુ કરીએ તેની અંદર જે આપણો નોલેજ પર ઇક્વેશન હતું પછી બિંદુઓ દ્વિધ્રુવભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એના ઉપર લાગતા બળનું જે ઇક્વેશન હતું એ બે ઇક્વેશનનો યુઝ કરી આપણે કેલ્ક્યુલેશન લેવાનું ફોર્સના ટોપિકના એક્ઝામ્પલ આવશે અને રિલેટેડ જેની વક્રતા બનશે ત્રિજ્યા r = mv / qb અને એના ઊર્જા બનશે એ ટાઈપના ક્વેશ્ચન પર આવશે. હવે તમને ક્વેશ્ચન અહીંયા એક સિદ્ધાંતમાં કહ્યું છે કે આપણી પાસે મેગ્નેટિક ફીલ્ડ ઇલેક્ટ્રિક ફીલ્ડ બંને આ ડાયરેક્શનમાં અવેલેબલ છે. ઇલેક્ટ્રિક ફીલ્ડ બી અહીંયા છે, મેગ્નેટિક ફીલ્ડ પણ અહીંયા છે. હવે કોઈ બિંદુમાં વિદ્યુતભાર q છે એને સમજી લો v વેલોસિટી થી આ ડાયરેક્શનમાં જવા દીધો છે. v વેલોસિટી થી આ ડાયરેક્શનમાં જવા દીધો છે. તો પ્રારંભિક એની ગતિ ઊર્જા v છે. તો એની જ્યારે અહીંયા કહ્યું છે કે એની અંતિમ ગતિ ઊર્જા k ફાઇનલ k final is equal to 2 times k initial બને ત્યારનો સમય કેટલો એ વખતનો સમય કેટલો છે આ ફાઇન્ડ કરવો છે. તો માનો ત્યાં સુધી તમે એક વસ્તુનો વિચાર કરો છો તો અહીંયા તમને ખ્યાલ આવશે કે પહેલા ઉપર જાય છે તો ચુંબકીય ક્ષેત્રને બંને લંબ છે એટલે તમને વર્તુળાકાર ગતિ થશે. પણ ચુંબકીય ક્ષેત્રની મેગ્નેટિક ફીલ્ડની એક ખાસિયત છે કે એ ઝડપને કેવી રાખે. અહીંયા તો ગતિ ઊર્જા છે કે આ પ્રતિસ્પર્શ અદિશ રાશિ હશે એટલે ઝડપને અચળ રાખે. આટલું આપણને સમજ હશે. પણ કઈ ગતિ કરાવો? વર્તુળાકાર ગતિ કરાવો. ધેટ મીન્સ ગતિ તો કઈ થશે? વર્તુળાકાર ગતિ કરીને આમ ફરતો જશે. હવે બીજું છે કે વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે QE બળ લાગશે. કોઈ ચાર્જ Q જેટલો છે એ બહાર લખવા પડે છે. Q ચાર્જ એટલે વેલોસિટીથી ગતિ કરે. Q ચાર્જ હોય તો એના ઉપર QE જેટલું બળ લાગે. હવે QE જેટલું બળ લાગે તો પ્રવેગ ઉત્પન્ન થશે અને એના કારણે આપણો પ્રવેગ ઉત્પન્ન થાય. એ પ્રવેગ હશે A = QE/m. તો QE/m જેટલો પ્રવેગ હશે તો એના કારણે ફક્ત સમજ આવી કે આની અંદર ગતિ ઊર્જામાં ચુંબકીય ક્ષેત્રનો કોઈ ફેરફાર નહીં કરે. જે કરશે વિદ્યુત ક્ષેત્ર કરતું હશે અને એના કારણે જે બી નાના મોટા ચેન્જીસ આવશે. ધેટ મીન્સ એક રિલેશન લઈએ છે કે એના કારણે સમજો આ ડાયરેક્શનમાં શું થશે? આ ટાઈપની ગતિ થાય. આ પ્રમાણે થતું આગળ જશે. તો સમજી લો કે અહીંયા પોઝિશન પર આવે છે એની ગતિ ડબલ થઈ જાય. એ દરમિયાન વિદ્યુત બળ આ ડાયરેક્શનમાં છે તો વિદ્યુત બળે કરાયેલું અસરકારક સ્થાનાંતર કેટલું d જેટલું હશે આપણને કઈ ખબર નથી. તો પોઝિશનનો તમને આઈડિયા આપો તો એ પ્રમાણે થશે. જો સમજો કે પ્રારંભિક વેગ v છે વિદ્યુતભાર છે તો એનો y દિશામાં પ્રવેગ આ ડાયરેક્શનમાં છે. જે દિશામાં વિદ્યુત બળ લાગે દિશામાં પ્રવેગ હશે. પણ એ દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. કારણ કે આ દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. તો આનું જે સૂત્ર આવશે હાફ at² યુઝ કરી શકીએ. તો સમજો આખો ડિસ્ટન્સ કાપ્યો છે એની ઝડપ થઈ જાય છે ડબલ. ગતિ ઊર્જા ડબલ થાય છે. અહીંયા જાય છે તે દરમિયાન એની ગતિ ઊર્જા k final = 2 k initial થાય. તો આ ડિસ્ટન્સ કેટલું કાપ્યું છે? તો ડિસ્ટન્સ માટે વર્કનું રિલેશન કમ્પેર કરવું પડશે. તો વર્ક એનર્જી ઇક્વેશન W = ડેલ્ટા k લખી દો. હવે W = ડેલ્ટા k. તો W બરાબર જે બળ લાગશે એ QE લાગશે. વિદ્યુત બળ જ કાર્ય કરે. ચુંબકીય બળ કાર્ય નહીં કરે. વર્તુળાકાર ઝડપમાં ફેરવશે. ડિસ્ટન્સ કાપ્યું છે d જેટલું. તો d લખું છું બરાબર ડેલ્ટા k એટલે કે k final minus k initial. તો k final is equal to 2 times k initial minus k initial. That means આપણને k initial જ આન્સર આવશે. માનો સીધું રિઝલ્ટ આવ્યું k initial થઈ ગયું. તો QED is equal to k initial લખી શકીએ. અહીંયા દરેકની કિંમત લખીએ છીએ. તો આ સ્ટેપમાં સમજવા જઈએ તો QE તો ફોર્સ વળે છે. ડિસ્ટન્સ કેટલું? તો ડિસ્ટન્સ હશે અહીંયા જેટલું કપાય છે. હવે ડિસ્ટન્સ માં ફાઇન્ડ કરવું હોય તો પ્રારંભિક વેગ 0 છે. અહીંયા ડિસ્ટન્સ થાય છે એ જેટલો પ્રવેગ હશે તો હાફ at² આવે. તો ડિસ્ટન્સ d બરાબર કેટલું લખું છું? હાફ at². તેની કિંમત આપણે અંદર મૂકી દઈએ. તો QE આના બદલે લખું છું હાફ at² is equal to k initial. k initial થશે હાફ mv². આટલું સ્ટેપ આવે. હવે તમે એક કામ કરો એના બદલે લખી લો QE/m. તો અહીંયા આપણે જો QE/m QE/2 થશે. આ થશે QE/2. એના બદલે લખું છું QE/m is equal to into t² is equal to half m into v² રહેશે. હવે તમે જોવા જાઓ તો 2 શું થઈ જશે? કેન્સલ થશે. તો v² બરાબર કેટલા આવશે? v² is equal to થશે q² v² is equal to q² t² by m². બરાબર આટલું થઈ. તો ટાઈમ બરાબર ચેક કરીએ તો ટાઈમ t બરાબર આમાંથી સબ્જેક્ટ કરાઈ શકે. t ની કિંમત મૂકવા દઈએ તો mv/qb
mv ભાગ્યા આ રિઝલ્ટ આવશે ધ્યાન પર રાખજો આ ટાઈપ ની પેટર્ન હવે થોડું વેરિએશન લઈએ છીએ તો સમજીએ આપણને જરૂર પડશે આનો ટોપિક કે ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે બરાબર હવે તો આગળનો પોઈન્ટ બતાવું છું એમાં દરેક જણા એક સમજ રાખો કારણ કે આગળ તમને એનું રિલેશન ને સમજ આવશે કે ક્યાં ક્યાં મેગ્નેટિક ફીલ્ડ કઈ રીતે વર્ક કરતું હોય જેમ કે હું અહીંયા સિમ્પલ એક બતાવવાનો ટ્રાય કરું આપણી પાસે ત્રણ રિઝન લઉં છું રિઝન નહીં હોય તો એરિયા તરીકે જેવો દેખાતો હશે પણ છતાં આપણે એને રિઝન થી નામ આપી દઈશું આ ટાઈપનો મેગ્નેટિક ફીલ્ડનો એક એરિયા લીધો છે હવે સમજો આ એક મેગ્નેટિક ફીલ્ડનો એરિયા છે હવે તમે જોવા જશો તો ઉપરનો આ નીચેનો ભાગ છે રિઝન 1 લઉં છું આ ભાગ પર છે રિઝન 2 જશે આ ભાગ થઈને 3 લઉં હવે આ જે કન્ડિશન આપણને જોવા મળે તો તમે સમજો કે કોઈ વિદ્યુત આપણે એક ગતિ કરવામાં આવે તો ગતિ કરાવીએ અંદરથી અહીંયાથી v વેલોસિટી હું એન્ટર કરાવું v વેલોસિટી રિઝન 1 માંથી એન્ટર કરાવું તો ઘણીવાર આ વિદ્યુતતાર છે એના ઉપર v ક્રોસ p મુજબ બળ લાગશે તમે સમજો તો v આ ડાયરેક્શનમાં છે v આ ડાયરેક્શનમાં v ક્રોસ p બળ v અંદર જાય v ક્રોસ p મુજબ આ ડાયરેક્શનમાં બળ લાગે તો એના કારણે એ વર્તુળાકાર ગતિ કરી આમ થઈ નીકળી જશે આમ નીકળી જશે પહેલી કન્ડિશન આ સેકન્ડ કદાચ વધુ ઝડપ હોય તો એ આમ થઈ આમે નીકળી જાય સેકન્ડ કન્ડિશન થી અપવર્ડ થઈ સેકન્ડ થી અને થર્ડ માં જો કે હજી વધુ ઝડપ હશે તો એ શું થશે આમ થઈ આમ પછી અહીંયાથી આમ બહાર નીકળી જશે સ્પર્શ તો આ ડાયરેક્શનમાં ત્રીજી કન્ડિશન થઈ તો આપણી પાસે 1 2 અને 3 કન્ડિશન જોવા મળે છે હવે ત્રણેય ત્રણ કન્ડિશનમાં જો પહેલામાં આને આમ કેમ પૂરું કરતા બીજામાં જોયું તો આમ થઈ સેટ લગોલગ ટોટલ અડીને વર્તુળ પૂરું કરી દે ત્રીજામાં શું થશે આમ મારો ભાગ આવી જાય પોઝિશન સર્કિટ બતાવે સમજ માટે જ આપણા માટે કે આ સિચ્યુએશનમાં હશે શું તો સમજો આપણે વચ્ચેનું ડિસ્ટન્સ d હોય તો પહેલા નીકળી ગયા પહેલો છે આ બીજા નંબરનો છે આ અડધવર્તુળ પૂરું કરે અને ત્રીજો આ પાર બરોબર તો પહેલા માટે લખું તો r1 છે એ d કરતા ઓછી d કરતા ઓછી કારણ કે અહીંયા પૂરું તો આ થઈ ગયું r આ થઈ જશે r2 તો v3 બીજા માટે r2 જોઈએ a અને d કેવા છે સરખા છે ત્યારે પ્લસ 3 પાછો ત્રીજા માટે r3 છે એ d કરતા મોટા હશે તો પહેલી વસ્તુની સમજવાની જો આ જ્યારે d કરતા ઓછા હોય ત્યારે અર્ધવર્તુળ પૂરું કરે પછી આની અંદર અર્ધવર્તુળ પૂરું કરે છે પણ કેવું હશે r બરાબર d એટલે લગોલગ ટચ કરી પૂરું કરશે આની અંદર શું થશે અર્ધવર્તુળ પૂરું ન થાય તો આની અંદર અર્ધવર્તુળ પૂરું ન થાય આ કોન્સેપ્ટ પહેલા ધ્યાન રાખી દે કે આ કઈ કન્ડિશનમાં ડેવલપ થશે હવે નેક્સ્ટ એક બીજો એક પોઈન્ટ આપણે સમજીએ આના આધારે કે ક્યાં કઈ રીતે બધું ડિપેન્ડ કોના ઉપર હશે બધું ડિપેન્ડ રેડિયસ ઉપર નહીં હોય બધું ડિપેન્ડ વેગ ઉપર હશે તમે એથી વેગ વધારે આપો છો ઓછો આપો ને એના ઉપર કારણ કે આપણું રિલેશન કોના આધારે નક્કી થાય તો જો r કોના આધારે નક્કી થશે તો r બરાબર mv ભાગ્યા q હવે v મોટા ભાગે કોન્સ્ટન્ટ હોય વિદ્યુતભાર કોન્સ્ટન્ટ હોય દળ કોન્સ્ટન્ટ હોય તો ચેન્જીસ શેમાં કરીએ વેગમાં ચેન્જ કરો r વધશે અને પછી તમે નક્કી કરો કે આ વર્તુળ પૂરું કરે કે ના કરે ધારો કે આપણો વેગ વધારે પડતો છે તો એ વર્તુળ પૂરું નહીં કરે જો થોડો મામલો છે તો 10 નહીં પૂરું કરશે એનાથી ઓછો છે તો અર્ધવર્તુળ પૂરું કરી શકે આ કન્ડિશન ડિપેન્ડ્સ વેગ ઉપર છે તો આપણે આપણી સમજ આવી જો હવે એક બીજું રિલેશન આપણે એના આધારે ચેક કરીએ ધારો કે અહીંયા સમજીએ આ રીતનું એક રિજિયન છે જેનો ડિસ્ટન્સ d છે और ये मैग्नेटिक फील्ड इनसाइड ले रही है એટલે અંદરની તરફ મેગ્નેટિક ફીલ્ડ છે કોઈ પાર્ટિકલ અહીંયા આવે છે એથી v વેલોસિટી થી એન્ટર કરી તો v વેલોસિટી થી એન્ટર કરી આમ થઈને આમ બહાર નીકળી અહીંયા એની વેલોસિટી કોન્સ્ટન્ટ રહેશે કારણ કે અહીંયા કોઈ ઇલેક્ટ્રિક ફીલ્ડ નથી ઇલેક્ટ્રિક ફીલ્ડ ના હોય તો અહીંથી આમ આવશે સીધા માર્ગે પછી આમ વક્ર થશે પછી અહીંયાથી આમ સીધો પાછો પાછો જશે દરમિયાન ઝડપ હશે કારણ કે ચુંબકીય છે હવે આ સિચ્યુએશન થાય તો આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે આ એની ત્રિજ્યા બની હોય r આ એનું સેન્ટર બની હોય આ પોઈન્ટ o છે આ પોઈન્ટ b અહીંથી આ ડોટ લઉં છું ડોટેડ લાઈન આ q થશે અને આ
આર પોઈન્ટ હવે આપણે એક એક પોઈન્ટ આપણને ખબર પડી કે અહીંથી એન્ટર થઈ અને આમ નીકળી ગયું તો હું એક કામ કરું છું તમે અહીંયા સમજવા જશો તો આને જે બહાર નીકળે છે એ એંગલ અહીંયા સમજી લો આને કોઈ થીટા એંગલ બનાવો તો આપણે થીટા એંગલ આ થશે એમ ધારો તો થીટા એંગલ બનતો હોય તો આને લંબ બાજુમાંથી આ બાજુ છે એટલે લંબ આ છે એને લંબ આ તો આ એંગલ જો થીટા આવતું હોય તો આ એંગલ પણ કેવો આવે થીટા બનશે બંને એંગલ થીટા બનશે અહીંયા આપણે સમજાય આ એંગલ થીટા છે તો આ એંગલ પણ થીટા બનશે હવે અહીંયા આપણે અલગ અલગ વસ્તુઓ માંગી છે જે અહીંયા આપણે એક એક પોઈન્ટ સમજતા જઈએ પહેલા તો રેડિયસ માંગે છે તો ત્રિજ્યાની વાત છે હું અહીંયાથી લખતો છું સમજજો ત્રિજ્યા r બરાબર એક જ સૂત્ર હશે કેવું હવે mv ભાગ્યા q અને r પાય મારી 3000 કન્ડિશન r d કરતા ઓછો હોય તો અલ્ટરનેટિવ પ્રૂવ કરે r d જેટલો છે તો ટચ કરી પ્રૂવ કરે r d થી વધારે છે તો એ અલ્ટરનેટિવ પ્રૂવ નહીં કરે આ એક કન્ડિશન હશે સેકન્ડ કન્ડિશન એમાં આવ્યું છે એંગલ sin θ તો એંગલ માં કહ્યું છે તો હવે એંગલ sin θ બરાબર શું તો સામેની બાજુ કેટલી b ભાગ્યા r sin θ બરાબર કેટલા કહેવાય b અપોન એક આ કન્ડિશન યુઝ કરીએ હવે લઈએ પદ લંબાઈ કેટલી થશે તો ચાપ r3 rb તો અહીંયા લખું ચાપ r3 થશે ચાપ બરાબર ખૂણો બને તો ખૂણો થીટા જે ત્રિજ્યા છે તો બરાબર થીટા ઇન્ટુ r થાય થીટા ઇન્ટુ r થીટા રેડિયન માં આપણે મૂકી શકીએ અને ઇન્ટુ r એ કેપિટલ કિંમત મૂકી શકીએ તો આ ચાપ મળે હવે સ્થાનાંતરની વાત કરીએ સ્થાનાંતર કેટલું તો સ્થાનાંતરમાં ક્યાંથી શરૂ કર્યું પહેલો સ્ટાર્ટિંગ પોઈન્ટ r છે અને જાય છે p પાસે તો r q સ્થાનાંતર r ઇન્ટુ બરાબર કેટલા तो OR minus OQ OR minus OQ આપણે આપણે કહી શકીએ કે OR કેટલા છે OR તો ત્રિજ્યા છે એટલે એના બરાબર R ત્રિજ્યા minus OQ એટલે R cos θ આ ડિસ્ટન્સ R છે તો આ થશે R cos θ minus R cos θ બસ આપણું ઉત્તર લખી શકીએ આના આધારે મોટાભાગે એક આઈડિયા ક્લિયર થશે હવે નાનું મોટું કે રહી જતું હોય તો આપણે એક નજર નાખી લઈએ કોઈ પણ પોઈન્ટ પાછળ મોટાભાગે તમને ખબર પડી જશે કે આમાં કઈ રીતથી રજૂ થાય છે હવે આ એક પોઈન્ટ આપણને જો સમજવો હોય તો આના આધારે હું એક એક્ઝામ્પલ લઉં અને એક્ઝામ્પલ આપણે સમજીએ કે ક્યાં કઈ રીતે ઉપયોગ થાય છે કે અહીંયા આપણને ક્વેશ્ચનમાં એ પૂછ્યું છે કે અહીંયા v વેલોસિટી થી કોઈ પાર્ટિકલ એન્ટર થાય છે તો એ દરમિયાન મેગ્નેટિક ફીલ્ડ ઇનસાઇડ છે અને પાર્ટિકલ લંબ રૂપે એન્ટર થાય બાકી એનું દળ આપ્યું છે વિદ્યુતભાર આપ્યો છે વેલોસિટી આપી છે તમને એમ પૂછે કે પાર્ટિકલ વર્તુળ પૂરું કરે કે ના તો આપણને ખ્યાલ આવે ડિસ્ટન્સ d છે તો આપણે એ ખબર પડી ગયો કે r શોધી કાઢીએ r શોધ્યા પછી જ આપણને આન્સર આવશે તો r બરાબર આપણું સૂત્ર m v ભાગ્યા q v તો એ હું લખી દઉં છું m v ભાગ્યા q into v છે હવે દરેકની કિંમત મૂકતા જઈએ 5 × 10 ની -3 છે તો ભાઈ ભૂલ ના હોય તો હું ચેક કરી લઉં છું મિલીગ્રામ છે પણ એ એક વસ્તુ સમજવા કે મારી અહીંયા થોડી કેજી માં કન્વર્ટ કરવા પડશે તો 5 ગ્રામ નહીં તો 5 × 10 ની -6 કરીશું વેલોસિટી 10 લખી દઉં છું અને q વિદ્યુતભાર છે 1 અને મેગ્નેટિક ફીલ્ડ 2.5 × 10 ની -4 તો r કેટલા આવે છે તો r થશે 2 × 10 ની -2 થશે 2 × 10 ની -2
2 તો આપણે એટલી તો ઓકે સોરી પોઈન્ટ આવશે તો પછી તો આપણને સમજ આવી કે r એ d કરતા કેવું છે r કરતા d મોટો છે r કરતા d મોટો હોય તો વર્તુળ ઉપર જશે તો શું કરશે આ પરિણામ બહાર નીકળી જશે બરોબર આ બહાર નીકળશે સેકન્ડ ક્વેશ્ચન એમાં થોડો કોન્સેપ્ટ ચેન્જ કર્યો છે એમાં ક્વેશ્ચન ચેન્જ કરીને આપણને કહેવામાં આવ્યું છે કે ધારો કે ઝડપ 10 ના બદલે 100 ઝડપ 10 ના બદલે 100 મીટર પર ચેન્જ કરી દીધું છે 10 ના બદલે 100 મીટર પર સેકન્ડ તો પહેલા વર્તુળ પૂરું કરે કે ના કરે જો ના કરે તો એનો ખૂણો કેટલો તો હવે ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે ઝડપ આના બદલે 100 છે તો વર્તુળ પૂરું કરે કે ના કરે જો કરે તો એનો ખૂણો કેટલો હશે હવે અહીંયા કિંમત લખું તો r બરાબર mv ભાગ્યા qb તો m ની કિંમત આપણે લખીએ 5 × 10⁻⁶ v થશે 100 એટલે કે 228 અને v થશે 2.5 × 10⁻⁴ તો r બરાબર 2 મીટર તો આપણી પાસે તો d કેટલો છે 1 મીટર વર્તુળ પૂરું ના કરે તો વર્તુળ પૂરું ના કરે તો અહીંયા લખી દઉં છું વર્તુળ પૂરું ના કરે ચલો એક રિલેશન આપણને અહીંયા મળ્યું છે ના કરે તો ખૂણો કેટલો થશે શું આમ થઈ આમ નીકળી જશે હવે સમજો કે સમથિંગ આટલો એંગલ બન્યો છે આ એંગલ એને કંઈક થીટા કર્યો છે ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતી સાથે મૂળ દિશા સાથે ખૂણો જોઈ સમજો કોની સાથે ખૂણો બહાર નીકળતી વખતે મૂળ દિશા સાથે ખૂણો મૂળ દિશા છે તેની સાથે કેટલો ખૂણો બનાવો એ જોવાનું હવે થીટા માંગ્યો આ થીટા એંગલ આપણે જોયું તો રેડિયસ કેટલી છે આ ત્રિજ્યા છે આનું સેન્ટર તો રેડિયસ છે 2 આ ડિસ્ટન્સ છે 1 તો આ ખૂણો થશે થીટા જેમ આગળ ચેક કર્યું sin થીટા કેટલો સામેની બાજુ 1 d ભાગ્યા r થાય 1 ભાગ્યા 2 તો એનો મતલબ થીટા પર 30 નો ખૂણો બરાબર બસ આપણા રૂપે ક્વેશ્ચન આવા નાના ચેક કરીને પૂછાય તો બી ખ્યાલ આવી જાય એમાંથી વધારે છે જેમ કે સમજો હવે આ બધા રિલેશન તમને સમજ હશે તો હું એક કામ કરું છું એના સાથે એક બીજો પેટર્ન આપણે છે આવું જેમ કે આપણી પાસે આ કન્ડિશન છે મેગ્નેટિક ફીલ્ડ આમાં બરાબર ઇનસાઇડ મેગ્નેટિક ફીલ્ડ અને એની અંદર કોઈ પાર્ટિકલ સીધો દાખલ થાય તો એ બધા આપણે ત્રણે પોઈન્ટ છે સીધો દાખલ થાય કાં તો વર્તુળ પૂરું કરે કાં તો ના કરે કાં તો પછી એ કોઈ ના કોઈ એંગલ સાથે કરે બરોબર હવે આપણે અહીંયા સીધો દાખલ નહીં કરવો હું એને આ પ્રમાણે સમજાવ્યા આ રીતે v વેલોસિટી થીટા અહીંયા બનાવેલો કોણ થીટા બરાબર છે સિરોલમ સાથે બનાવેલો કોણ થીટા તો એ શું કરશે આમ થઈ અને જશે કે હવે એ તો મહત્વનો પ્રશ્ન છે તો v ક્રોસ v મુજબ બળ લગાવો v આ ડાયરેક્શન મેગ્નેટિક ફીલ્ડ v ક્રોસ જે બળ કે મેરો મતલબ આમ વર્તુળ પૂરું કરવાનું છે હવે આમ વર્તુળ પૂરું કરે તો આમ ધ્યાન નીકળી જશે તો જો v ક્રોસ v આમ v ક્રોસ v આ ડાયરેક્શન v ક્રોસ v આ ડાયરેક્શન એનું સેન્ટર અહીંયા કંઈક હશે એનું સેન્ટર અહીંયા કંઈક જોવા મળશે આ જો દેખીએ સેન્ટર और आप पॉइंट पर एनो सेंटर है आप एना बाहर निकलो तो તમે એટલી તો ખબર પડે કે આ જરા બહાર નીકળે આ એંગલ થીટા આ થીટા પૂરો બરાબર હવે તમે વિચારો કે આ એંગલ કેટલો થતો હશે એના પછી આપણે જોઈએ કે ઈ હવે ક્વેશ્ચન શું પૂછાશે કે અહીંથી એન્ટર થઈ આ બહાર નીકળે છે તો એનો સમય કેટલો હશે અહીંથી બહાર નીકળવાનો સમય કેટલો एलसीएम में आप मेथड दाखला आता है मेथड बड़ी एक जैसे પણ આપણે સમજ રાખીએ આવી કન્ડિશનમાં સમય કેટલો t કેટલો તો શું કરીશું હવે અહીંયા થીટા એંગલ આપો છો આ થીટા એંગલ થી અંદર એન્ટર કરે હવે એન્ટર થી આ બહાર નીકળે તો આ એંગલ થીટા છે તો એક કામ કરીએ આને લંબ બાજુ અને તમે સમજો આ છે એને લંબ બાજુ આ એંગલ થીટા જો આ બાજુ છે એને લંબ બાજુ આ છે એને લંબ બાજુ આ એંગલ થીટા હશે એટલે જ્યારે થીટા થયો આ પણ થીટા થશે ઉપરના આધારે તો ટોટલ એંગલ થયો 2 થીટા તો મારે સેન્ટર પાસે ખૂણો કેટલો બનાવવો છે 2 થીટા અને અહીંયા સમય એની સાથે રહેલો છે સમય માટે આ સૂત્ર આવશે
કે ટોટલ એંગલ અથવા થીટા ટોટલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી સૂત્ર આપે છે. થીટા ટોટલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. આપણી પાસે થીટા ટોટલ કેટલો છે 2 થીટા. તો 2 થીટા બરાબર ઓમેગા ટી. તો ઓમેગા ના બદલે તો યાદ હશે ને 2b upon m into t બરાબર 2 થીટા. તો t બરાબર કેટલા? બસ કિંમત મૂકો તો જવાબ આવી જશે t બરાબર આન્સર કરો. આ રીતે આવા શોધીએ. હજી આપણે એક ચેન્જ કરીએ કે આનો થોડો વેરિએશન માં એપ્લાય કરવું. સેમ પેટર્ન પણ વધારે ચેન્જીસ છે. મેગ્નેટિક ફીલ્ડ ઇનસાઇડ और नाम के पार्टिकल आ રીતે રાખવાનું તો એના બદલે આમ રાખો. આ એંગલ થીટા. હવે v વેલોસિટી આ ડાયરેક્શન તો આમ આવશે તો v ક્રોસ v આ રીતે આપવાનું. આમ ફરી તો v ક્રોસ v મારાથી વર્તુળ એક્ઝેક્ટ નથી પણ આ રીતે પાડવાનું. ધેટ મીન્સ આ વેલોસિટી એની v છે અને તમને જે સિગ્નલ સાથે આ ખૂણો થીટા છે. હવે તમે એક કામ કરો, એનું સેન્ટર છે એ અહીંયા કંઈક જોઈન કરો. આ એનું સેન્ટર તો એનો સમય કેટલો? હવે તમે ખૂણો ચેક કરો. આ થીટા છે તો આ એંગલ કેટલો? તો સમય થઈ આ એંગલ થીટા તો આ એંગલ થીટા છે. આ કેટલો? તો એ પરથી આપણે કહી શકીએ. તો જો એક સીધા અંગમાં તમે સમજશો તો તમને ક્લિયર થઈ જશે કે કઈ રીતે આવા એંગલ બને છે. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180 થઈ જશે. તો 180 થાય તો આપણે યુઝ કરી લઈએ. phi is equal to theta plus આ જે એંગલ છે એની બરાબર છે. તો એ એંગલ બરાબર કેટલા? phi minus 2 theta. તો આપણે યુઝ કરી લેવા તો phi minus 2 theta એ જ આપણો theta total છે. તો theta total બરાબર પાછું પણ અહીંયા ફરક શું કર્યું છે? એના બદલે theta નહીં લખ્યું આપણે કેટલા લખ્યું? phi minus 2 theta. અહીંયા આપણે phi minus રિલેશન યુઝ કરી શકાય. મેથડ ચેક કરજો તમને ખબર પડી જો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે. બરોબર છે. આ બધી થઈ ગઈ એક પેટર્ન કે આવી રીતે કોઈ સમય શોધવાનો કે આવર્તન સાથે રિલેશન આપવાનું કે તો આપણને ખબર પડી ગયું. હવે મારો ત્યાં સુધી મોટો ભાગનો બેઝિક આઈડિયા છે કે તમે અહીંયા કવર કરી લીધો છે આના ઉપર. બે ફોર્સ કમ્બાઈન કયા બે ફોર્સ? એક લોરેન્ઝ બળ અને એની અંદર આપણો ક્યુ v ક્રોસ t. આ બેના ઉપરથી કમ્બાઈન કરે છે. હવે હું એક તાર ઉપર લાગતું બળની વાત કરું તો અહીંયા લખું છું તાર કે સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મુક્તા પ્રવાહધારી સળિયું કે તારને ચુંબકીય ક્ષેત્રમાં મુક્તા લાગતું બળ F કેટલું હશે? હવે એ F શોધવું હોય તો આપણે એક કામ કરીએ. F બરાબર ધારો કે આ રીતનો તમને યાદ હશે કે આ રીતનું કોઈ મેગ્નેટિક ફીલ્ડ ક્રિએટ છે. એની અંદર કોઈ આ રીતનો એક સળિયો મૂક્યો છે અને એની સાથે અહીંયા બેટરી કનેક્ટ કરેલી છે. તો આમાંથી પ્રવાહ આ રીતે પસાર થાય છે. હવે આ મેગ્નેટિક ફીલ્ડ આ ડાયરેક્શનમાં હશે b જેટલું અને આ ઉપર ફોર્સ લગાવશે. કેટલો હતો ફોર્સ? તો ફોર્સ માટે F બરાબર લખું તો q v d sin theta. अब सूत्र तो आता है वो एक काम करिए q की sin theta तो बिना बदले it रखूंगा तो I into p रखूंगा बिना बदले अपन t रखूंगा बाजू में p रखूंगा into sin theta कर दूंगा तो हमारा p की कैंसिल हो जाएगा. f बराबर आपको सूत्र आई ilp sin theta. हमारे क्या सूत्र सरिया माटेનું બેઝિક ઇક્વેશન છે. કયો આવશે? ilp sin theta. હવે તમે યુઝ કરો તો એને સદિશ સ્વરૂપે લખવા તો લખાય I l ક્રોસ b લખાય. એની દિશા કઈ? તો પાછી સદિશ ગુણાકાર તો જમણા બધા સુધા નિયમ છે એની ડાયરેક્શન આવશે. બાકી મેથડમાં ચેક કરવાનું છે કે હવે બાકી નહીં હોય તો f બરાબર il की sin थीटा કહેવાય અથવા il ક્રોસ b સળિયા પર લાગુ. ત્યાં મહત્વનું સેન્ટેન્સ અહીંયા આવતું છે l છે એ સ્થાન મતલબ કે અંતર છે બે છેડા વચ્ચેનું અંતર છે. પણ એમ કેવું હશે કે ચુંબકીય ક્ષેત્રને લંબ અંતર હશે. તો ચુંબકીય ક્ષેત્રને લંબ અંતર એવું લખું છું. ચુંબકીય ક્ષેત્રને લંબ
બે છેડા વચ્ચે સ્થાનાંતર, આ ધ્યાન રાખજો, સ્થાનાંતર એ બીજું નથી. મેગ્નેટિક ફિલ્ડમાં ચુંબકીય ક્ષેત્ર લંબ હોવું જોઈએ અને એની વચ્ચેનું સ્થાનાંતર આપણને એ સમજ ક્લિયર રાખવાની એ કઈ રીતે થશે. હવે આપણે એના દાખલાઓ ગણીએ તો એમાં તમને આ બધી વસ્તુઓ સમજ આવશે. જો આપણી પાસે અહીંયા કીધું છે કે ભાઈ ધારો કે A પોઈન્ટ છે, આ B પોઈન્ટ, A પોઈન્ટ થી B પોઈન્ટ પર આ રીતે પ્રવાહ વહે છે. મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ બતાવી દીધું છે. બધા જ મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? આ રીતે પ્રવાહ વહે છે તો બળ કેટલું આ M બરાબર કયું સૂત્ર આવે? ILB sin θ. તો બોલો L કયો લેવાનો? તો ચુંબકીય ક્ષેત્ર લંબ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે, પ્રવાહ ડાયરેક્શનમાં છે. આ બે છેડા વચ્ચેનું ડિસ્ટન્સ ભલે પ્રવાહ આવે તો આમાં ના હોય પણ આ આપણા માટે અસરકારક L છે. એનો મતલબ કે L બરાબર કેટલા આવ્યા? AB. L બરાબર કેટલા આવ્યા? AB. આપણું સૂત્ર I L ના બરાબર કેટલા લખ્યા છે? AB into B રાખો. sin θ થીટા કોની વચ્ચે? L અને B વચ્ચે. L આવે B અંદર છે તો θ 90 sin 90 sin 91 થશે. તો I કૌંસમાં AB એટલે તારની લંબાઈ અને B મેગ્નેટિક ફિલ્ડ. આ ફોર્સને સમજવા પૂરતું દાખલો છે કે L કઈ રીતે બતાવ્યું છે કે પાછી આપણી પાસે બે તાર છે, એમાંથી I પ્રવાહ અહીંયા પસાર થાય છે. મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. હવે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હોય તો આપણે આના પરથી હવે સમજવા જઈએ તો P અને Q બે પોઈન્ટ પર P અને Q નો જે અર્ધવર્તુળાકાર તાર છે એના પર લાગતું બળ કેટલું? ધેટ મીન્સ અર્ધવર્તુળાકાર તાર પર ફોર્સ કેટલું? મેગ્નેટિક ફોર્સ કેટલું? તો આપણને એટલું તો સમજ હશે ફોર્સનું ઇક્વેશન કયું છે? ILB sin θ છે. હવે અહીંયા સમજો કે જે L કહી શકીએ સ્થાનાંતર એ P અને Q વચ્ચે આવી રહ્યું છે. ભલે તાર આમ ફરતો હોય, તાર આમ ફરે છે પણ P અને Q વચ્ચેનું અસરકારક સ્થાનાંતર એ આ ડાયરેક્શન. મેગ્નેટિક ફિલ્ડ અને L બે એક જ ડાયરેક્શનમાં. L પેરેલલ B છે એનો મતલબ θ 0 થાય અને ફોર્સ 0 મળે. બસ આ શરત છે, પહેલી ધ્યાન પર હોવી જોઈએ. કારણ કે L એ આ ડાયરેક્શનમાં, B એ આ ડાયરેક્શનમાં, એટલે θ 0 થયો, ફોર્સ 0 આવશે. આની અંદર ચેક કરીએ. આની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ છે તો એનો મતલબ કે L આ ડાયરેક્શનમાં હતો અને B અંદર છે તો L લંબ B છે, θ 90 થશે. પહેલું તો આપણને એક રિઝલ્ટ આવ્યું છે. હવે L કેટલું થાય છે? L કેટલું છે તો P અને Q વચ્ચેનું ડિસ્ટન્સ, તો L બરાબર PQ થાય અને PQ એટલે 2R થશે. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 2R છે. હવે ફોર્સની વાત કરું તો ફોર્સ થશે I, L ના બદલે હું 2R લખું છું. મેગ્નેટિક ફિલ્ડ થશે 2T અને sin 90 આટલું લખી શકીએ. ILB sin 90. IL 2R છે, B 2T અને sin 91 થશે. તો F is equal to થશે 4 IR. ટેસ્લા ને આપણે લખવાની જરૂર નથી. 4 IR. આટલો આપણને ફોર્સ મળશે. હવે એક વસ્તુ સમજો, આવી રીતના બીજા ક્વેશ્ચન બનશે પણ આપણે એનો પ્રોપર ઉપયોગની આપણને પરફેક્ટ ખ્યાલ હશે તો જ આગળ એનો એપ્લિકેશન લઈ શકીશું. એટલા માટે હજી આવા નાના 2-3 ક્વેશ્ચનનો આપણો ઉપયોગ સમજી લઈએ, એના પછી આપણે અહીંયા ચેક કરીએ છીએ. જેમ કે અહીંયા આપણી પાસે આ રીતનો કોઈ તાર આપ્યો છે, એમાં આ રીતે પ્રવાહ વહે છે તો ડિસ્ટન્સ આપ્યું છે સમજી લો આ 4 સેન્ટીમીટર છે, આ 6 સેન્ટીમીટર અને અહીંયા આપણને આપ્યું છે ફરી પાછું 4 સેન્ટીમીટર. હવે અહીંથી આ રીતે વહે છે. મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ આપણને કહી દીધું છે મેગ્નેટિક ફિલ્ડ 2 ટેસ્લા છે, મેગ્નેટિક ફિલ્ડ ક્રોસમાં છે અને 2 ટેસ્લા છે. તો આનો ફોર્સ કેટલો થાય? પ્રવાહ વહે છે, ધારી લઈએ I બરાબર 1 એમ્પિયર પ્રવાહ વહે છે. તો સમજવાનું છે કે અહીંયા સ્થાનાંતર કેટલું છે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ એન્ડિંગ પોઈન્ટ. પહેલા તો L અને B નો L ક્યાં છે? તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એન્ડિંગ પોઈન્ટ આપણે આ પોઈન્ટ ડ્રો કરીએ એ જ આપણા માટે L છે. આ ડિસ્ટન્સ L થશે અને L અને B એકબીજાને લંબ છે તો L લંબ B છે તો એનો મતલબ θ 90 થયો તો sin 91 થઈ જશે.
એક તો કન્ડિશન. હવે એલ કેટલું થાય તો સમજો આ 4 છે, આ 6 છે ટોટલ ડિસ્ટન્સ, તો આ 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, અડધું ડિવાઈડ થાય તો આ 5 થશે. આ 5 સેન્ટીમીટર, આ કેટલું થયું 5 સેન્ટીમીટર. એનો મતલબ કે એલ કેટલો થયો 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર એલ મળ્યું છે. હવે તમે કિંમત મૂકો F બરાબર ILB, કારણ કે sin 91 છે, I ની કિંમત 1 છે, L થશે 0.1 અને મેગ્નેટિક ફિલ્ડ 0.2 ટેસ્લા, સોરી 2 ટેસ્લા છે. ધેટ મીન્સ ફાઇનલ આન્સર આવશે 2 ન્યૂટન. F બરાબર. ક્વેશ્ચન બનશે આ ટાઈપના અને આપણે સમજ રાખવાની છે, જેથી આપણને કંઈ ના કંઈ આમાં ખ્યાલ હોય તો ગણતરી કરતા ઈઝી પડી જશે. રકમ આપી છે, PQR તાર છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. હવે FPQ FQR ફક્ત મૂલ્યમાં ચેક કરવા છે, તો હું પહેલા FPQ ની વાત કરું છું. FPQ માં L આ થશે ને, આ ડિસ્ટન્સ L છે અને એ L જોવા જાઓ તો મેગ્નેટિક ફિલ્ડને લંબ છે, એટલે FPQ માટે જ્યારે વાત કરીએ તો L લંબ B થઈ જશે, એ θ 90 થયો. તો ફોર્સનું સૂત્ર FPQ બરાબર લખવું તો આપણને ILB sin 90 આવી જશે, એટલે 1 થઈ જશે. મેં લખ્યા નથી. હવે I ની કિંમત તો એ જ, L P અને Q વચ્ચેનું અસરકારક સ્થાનાંતર એ કેવું મેગ્નેટિક ફિલ્ડને લંબ હોય એવું, મેગ્નેટિક ફિલ્ડને લંબ હોય એવું. તો આટલું રિલેશનમાં આપણે લખ્યું છે. હવે FQR ની વાત કરું છું. FQR તો એની વાત કરીએ તો એમાં L ચેક કરો પહેલા. L આમ થશે, આ L આનો મળશે, L ડેશ જે બી આવ્યો, અને B વચ્ચેનો ખૂણો આ 30 છે તો I 30 સોરી 60 થશે, આ 30 છે. હવે L આમ છે, B આમ છે, L ફાઇનલ એન્ડ વચ્ચેનો સ્થાનાંતર અને B આ ડાયરેક્શનમાં ખૂણો 30 છે, તો એનો મતલબ થીટા કેટલો આવ્યો 30 નો આવ્યો. FQR કેટલા ILB sin થીટા, IL QR લખું છું ઇન્ટુ sin 30, આટલું મેં લખ્યું છે, LQR ઇન્ટુ sin 30. હવે તમે એક વસ્તુ વિચારજો કે અહીંયા આપણને આ બે પોઈન્ટ સરખા હોય, આ બે પોઈન્ટ જ્યારે સરખા જોવા મળતા હોય એ કન્ડિશનમાં આ લેન્થ આપણને જે બી આપી હોય એ ઉપરથી હું અહીંયા આઈડિયા આપું છું. તો અહીંયા કિંમત મૂકીએ, IM ના એમ રહેશે, LQR હશે અને મેગ્નેટિક ફિલ્ડ B હશે અને sin 30 થઈ જશે 1/2. હવે જો આ પોઈન્ટ બે સરખા થતા હોય, આ બે પોઈન્ટ સરખા હોય, એક જ હાઈટ પર હોય, તો આ લેન્થ 60 છે, આ સોરી ખૂણો 60, આ L છે, તો આ બાજુ કર્ણ ફાઇન્ડ કરીએ. તો cos 60 બરાબર શું થશે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હું અહીંયા લખી દઉં છું cos 60 એટલે પાસેની બાજુ LQR ભાગ્યા સોરી મારી ભૂલ થઈ છે, પાસેની બાજુ L થશે અને LQR નીચે આવશે. હવે આ થશે 1/2, cos 60 1/2 છે, તો એનો મતલબ LQR કેટલો થયો, LQR બરાબર 2L થાય. 2L થઈ ગયો. અંદર કિંમત મૂકો, FQR બરાબર I 2L ઇન્ટુ B અને 1/2, 2 કેન્સલ થઈ ગયા, તો FQR બરાબર કેટલા આવ્યા ILB. ધેટ મીન્સ આ બે ફોર્સ સરખા જ આવ્યા. FPQ બરાબર FQR થયા. અહીંયા કોન્સેપ્ટ રહેલો છે, આમાં હું તમને મેથડથી તો બતાવું છું પણ કોન્સેપ્ટ અહીંયા રહેલો છે. હવે કયો છે એ સમજો. તમે P થી Q સુધી આપણે લીધું છે, તો P થી Q ગયા તો એનો ફોર્સ કયો લખ્યો, બે L ને B વચ્ચેનો ખૂણો 90, તો ILB લખી કાઢ્યો. અને પછી Q થી R માં ગયા તો આટલી બધી માથાકૂટ કરી છે. હવે કઈ માથાકૂટ છે પહેલા સમજો, પછી હું તમને શોર્ટમાં બતાવું છું. Q થી R માં ગયા તો બે વચ્ચેનો ખૂણો, એમાં મેગ્નેટિક ફિલ્ડ આમ છે અને બે વચ્ચે L આમ છે, તો બે વચ્ચેનો ખૂણો 30 નો થયો, તો ILB sin 30 કર્યા. હવે LQR લીધો તો ILQR B sin 30 બનાવો. હવે LQR ચેક કર્યા તો આ ખૂણો 60 નો હતો, તો cos 60 બરાબર શું કર્યા, પાસેની બાજુ એટલે L ભાગ્યા LQR, તો LQR 2L આવે. હવે એ 2L અંદર મૂક્યા, ILB આવ્યા. સમજ રાખો, તમારે સ્થાનાંતર એક જ જોવાનું, મેગ્નેટિક ફિલ્ડને લંબ હોય પહેલા તો, ગમે તેવો આડો અવળો ભાગ આપ્યો હોય આપણે એનાથી કોઈ ફરક નહીં પડતો. સમજો આ લેન્થ આપી છે આપણને L જેટલી, તમારે એનાથી કોઈ લેવા નથી કે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે. જો મેગ્નેટિક ફિલ્ડ આમ આપ્યું હોય તો આપણા માટે અસરકારક સ્થાનાંતર એને લંબ હોય એ જ થાય. એને લંબ એટલે આ જ આપણા માટે એનું અસરકારક સ્થાનાંતર થયું કહેવાય. આ ના થાય
બસ આ સમજ રાખો. તો અહીંથી અહીંયા જઈએ, જો મેગ્નેટિક ફિલ્ડ આમ હોય તો મેગ્નેટિક ફિલ્ડને લંબ હોય એવા 2 પોઈન્ટ વચ્ચેનું અંતર. તો મેગ્નેટિક ફિલ્ડનો લંબ આનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આ થયો અને એન્ડિંગ પોઈન્ટ આ થશે. તો આ 2 વચ્ચેનું અંતર બસ સીધું મૂકી દો, જવાબ આવી જશે ILB માં. સમજ આવી જો આમાં આ રીતે ગણતરી થશે. જે બને એમ અસરકારક સ્થાનાંતર મેગ્નેટિક ફિલ્ડને લંબ હોય એ રીતનું લેવામાં આવશે. હું માનું ત્યાં સુધી એક મેં બેઝિક આઈડિયા લીધો છે ILB નો. હજી આના ટાઈપના થોડાક વેરિએશન આપણે બાકી છે. આ પોઈન્ટને અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળમાં ડિટેલ કરીએ.